નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ એક આદર્શ અને ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. સરકાર અને આરબીઆઈ દ્વારા નવા નિયમનકારી માળખા, ડિજિટલ લેન્ડિંગ એપ ડિટેક્ટરી અને સુધારેલા ગ્રાહક સુરક્ષા પગલાં દ્વારા ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં પાણી પુરવઠો કરતી ટ્રંક મેઇનમાં થયેલા લીકેજને તાત્કાલિક દૂર કરવા માટે મરામતની કામગીરી. પાલડી વોર્ડના 4 વોટર સ્ટેશનોમાં પાણીનો પુરવઠો ઘટશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાના 73મા મુક્તિ દિવસ નિમિત્તે દાદરા ગ્રામ પંચાયત દ્વારા ઉજવણી. જાન્યુઆરી 2021થી જૂન 2026 વચ્ચે જોખમી ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 332 સફાઈ કામદારોના મોત નોંધાયા. સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતાવાળા ડી એડિક્શન સેન્ટર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો. દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ. રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ. ડાંગની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી 2 કાંઠે. નદીઓમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું. તાજેતરમાં બનેલી આગની ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 25 મિલકત સીલ કરી. કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી અપાઈ. સાથે જ બોરીવલી વલસાડ મેમુ હવે સુરત સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો. સુરત ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય કરમસિંઘ કરમાની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ અને પોરબંદર શહેરની મુખ્ય પાણીની પાઇપલાઇનના લીકેજના સમારકામના કારણે આજે એક દિવસ શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.